ક્યારેક જીવનમાં આવી ઘડીઓ આવે છે જ્યારે દરેક માર્ગ બંધ લાગશે, લોકો દૂર થઈ જશે અને પોતાનો પડછાયો પણ પરાયો લાગશે. પરંતુ મિત્રો, આ અંધકાર એ અંત નથી, એ તો નવા સવેરાની શરૂઆત છે. પ્રથમ પગલું, ગતકાળને વિદાય આપો. જો તમે સતત ભૂતકાળના પસ્તાવા સાથે જીવશો તો ભવિષ્યના દરવાજા ક્યારેય ખોલી શકશો નહીં. ભૂલમાંથી શીખો, પણ તેમને લઈને બેસી ન જાઓ. બીજું પગલું, પોતાની જાત સાથે ઈમાનદાર બનો. શું તમે ખરેખર તમારી અંદરની શક્તિઓ અને કૌશલ્યોને ઓળખી છે? તમારી ખામીઓ સ્વીકારો, કેમ કે તેમને માની લેતા જ સુધારવાના માર્ગ ખુલે છે. ત્રીજું પગલું, લક્ષ્ય નક્કી કરો અને તેને તોડવામાં નહીં, ધીમે ધીમે પ્રાપ્ત કરવામાં માનો. નાના ટાર્ગેટ સેટ કરો અને દરરોજ એક પગલું ભરો. સફર લાંબી છે, પણ દરેક ડગલે તમને મજબૂત બનાવે છે. ચોથું પગલું, મૌનનો આશરો લો. દરરોજ થોડો સમય મેડિટેશન કરો કે શાંતિથી બેસો. આપણો મન જ્યારે ઠંડુ થાય છે ત્યારે જ સાચા રસ્તા દેખાય છે. પાંચમું પગલું, સાચા લોકોની સાથે રહો. જે લોકો તમને આગળ વધવા પ્રેરણા આપે અને સાચી સલાહ આપે, તેમને જોઈને પ્રેરણા મેળવો. ક્યારેક સાથે પસાર કરેલો થોડો સમય જ મોટો ફેરફાર લાવી શકે છે. છઠ્ઠું પગલું, વાંચનને આદત બનાવો. મહાન લોકોના જીવનમાંથી શીખો. પુસ્તકો એવા મિત્ર છે જે તમને ક્યારેય એકલા અનુભવો દેતા નથી. સાતમું પગલું, પ્રકૃતિ સાથે સમય વિતાવો. તાજા હવા, વૃક્ષો અને નદીનું નૂર તમારા મનને ઠંડક અને ઉર્જા આપે છે. ક્યારેક પ્રશ્નોનો જવાબ શાંતિમાં જ મળે છે. આઠમું પગલું, તમારી પ્રગતિને નોંધો. નાના સફળતાઓ પણ નોંધો, કેમ કે તે જ તમને મોટી સફળતાઓ તરફ ધકેલી શકે છે. આદત બનો કે રાત્રે સૂતા પહેલા આજના દિવસની એક સારી વાત યાદ કરો. આટલું કરી શકો તો જીવન તમને ફરી એકવાર તક આપશે. હિંમત હારવી નહીં, કેમ કે આ અજમાશ તમને વધુ મજબૂત બનાવવા માટે જ છે. જો તમને આ વિડિયાથી પ્રેરણા મળી હોય તો તમારો સહકાર અમને વધુ પ્રેરિત કરે છે. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો. સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ. જય દ્વારકાધીશ.